લગ્ન પ્રસંગમાં ભોજન લીધું અને હોસ્પિટલ ભેગા થવું પડ્યું. જી હા, દાહોદના અભલોડ ગામમાં 250થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું છે. ભરતભાઈ રાઠોડના ઘરે યોજાયેલા લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ 250થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા હતા. લગ્નના ભોજન બાદ રાત્રે 11 વાગ્યાથી જ અચાનક લોકોની તબિયત ખરાબ થવા લાગી. પ્રાપ્ત વિગતો અનુસાર સાંજે 6 વાગે જમણવાર શરૂ થયું, જેમાં દાળ, ભાત, શાક, પૂરી, પનીર અને કેરીના રસની વ્યવસ્થા હતી. અને જમ્યાના થોડા કલાકો બાદ જ લોકોને ઉલટી થવા લાગી અને સ્થિતિ એટલી બધી ગંભીર બની ગઈ કે 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો દ્વારા દર્દીઓને હોસ્પિટલ દોડાવવામાં આવ્યા. હાલમાં 50થી વધુ દર્દીઓ ઝાયડસ હોસ્પિટલમાં અને 150થી વધુ લોકો અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 200 જેટલા લોકોને પ્રાથમિક સારવાર ગામમાં જ આપવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને શંકાસ્પદ ખોરાકના સેમ્પલ લઈને તપાસ પણ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં કેરીનો રસ અથવા તો પનીરના શાકને કારણે આ ઝેર ફેલાયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે સ્થાનિક ધારાસભ્ય પણ ઘટના સ્થળે દોડી આવીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.